આણંદમાં અવિચલદાસ મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે મહારાજ છે તે અયોધ્યા ગયા હતા. અયોધ્યાથી પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તે અનુસાર વાત કરવામાં આવે તો ભક્તો અને અનુયાયીઓ દ્વારા અવિચલદાસ મહારાજનું ભવ્ય સ્વાગત કરાયું છે. તો ગામજનોએ ઉત્સાહભેર મહારાજની આગમન યાત્રા પણ યોજી હતી. તો અવિચલદાસ મહારાજ સંત કેવલ સંપ્રદાયના ગાદીપતિ છે. તેઓ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ સંઘર્ષ સમિતિથી અવિચલદાસજી જોડાયેલા છે. બાબરી ધ્વંસ સમયે પણ અવિચલદાસજી ભોગવી ચૂક્યા છે જેલવાસ. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈને પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો ભક્તો અને અનુયાયીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રેલી પણ યોજવામાં આવી હતી. આજે અવિચલદાસજીની વાત કરવામાં આવે તો તેઓ રામ જન્મભૂમિ સંઘર્ષ સમિતિથી જોડાયેલા છે. ખાસ કરીને તેઓ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. બાબરી ધ્વંસ સમયે તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ ભાગ લેવા માટે અયોધ્યા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા તેમનું ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો ગ્રામજનોએ તેમનો ઉત્સાહભેર મહારાજની આગમન યાત્રા પણ યોજી હતી. તેમનું સ્વાગત કરાયું છે. તો રામ જન્મભૂમિ સંઘર્ષ સમિતિથી અવિચલદાસજી જોડાયેલા છે તેવી વિગતો સામે આવી રહી છે. જી ગુરુજી, અયોધ્યાની મુલાકાત લઈ પરત આવ્યા છો, કેવી અનુભૂતિ? અયોધ્યા રામ મંદિરની રામલાલાની પ્રતિષ્ઠા મહોત્સવમાંથી હું પાછો આવ્યો છું. આજે સુખરૂપે ખૂબ ઉત્સાહ અને ઉમંગ લઈને. અને આજે અમારા સારસા નગરના ગ્રામજનો, પ્રથમ નાગરિક અમારા સરપંચ કિરીટભાઈ, હર્ષદભાઈ અને અન્ય સૌ મંડળના યુવક મંડળના ભાઈઓ બહેનો, એમણે એક ભવ્ય સ્વાગત પણ કર્યું. મને બહુ પ્રસન્નતા છે, બહુ ખુશી થઈ. અને મેં પહેલાં પણ બધાને કહ્યું છે તે પ્રમાણે કે જેમ આ વખતે ઘણા બધા લોકો માટે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો એક લાભ છે. એમણે પોતાને એના માટે ગૌરવશાળી પોતાની જાતને સમજ્યા છે. પણ હું મારી જાતને એથી વિશેષ ગૌરવશાળી એટલા માટે સમજું છું કે જે આંદોલન માટેનો નિર્ણય થયો કે આવું રામ જન્મભૂમિ મુક્ત કરવી, એવો જે નિર્ણય થયો એના નિર્ણયની સભામાંથી હું આમાં ઉપસ્થિત છું. અને છેક સુધી આંદોલનને ચરમશિખાએ પહોંચાડવા સુધીમાં આખી યાત્રામાં હું સાક્ષી છું. અને ગુજરાતમાં તો સમજો કે આ રામ જન્મભૂમિ આંદોલનનું કેન્દ્ર સ્થાન એટલે ગુરુગાદી સારસાપુર જ હતું.